આમોદ હિન્દુ સ્મશાનના નવીનીકરણ કાર્યને ફરીથી વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ શહેરમાં હિન્દુ સ્મશાનના અટવાયેલા નવીનીકરણ કાર્યને ફરીથી વેગ આપવા માટે આમોદ નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના જાહેર હિત માટે જોડાયેલા આ પ્રોજેક્ટને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી। સ્મશાનમાં ચાલી રહેલ કામગીરી દરમિયાન સર્જાયેલા વિવાદોને પગલે કામકાજ અટકી ગયું હતું, જેના પગલે શહેરીજનોમાં પણ ચિંતા જોવા મળી હતી। હવે નવી પરિસ્થિતિમાં પાલિકા તંત્ર દ્વારા આ મુદ્દાને પ્રાથમિકતા આપીને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે। મળતી માહિતી અનુસાર અગાઉ ભાજપ શાસિત નગરપાલિકા બોર્ડના કાર્યકાળ દરમિયાન શહેરના હિન્દુ સ્મશાનના સર્વાંગી વિકાસ અને આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ યોજના તૈયાર કરવામાં આવી હતી। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી માટે એજન્સીની નિમણૂક પણ કરવામાં આવી હતી। જોકે કામ દરમિયાન કેટલીક જૂની સુવિધાઓને દૂર કરવામાં આવતા અને સમાજના સહયોગથી ઊભી કરાયેલી વ્યવસ્થાઓને નુકસાન પહોંચતા સ્થાનિક સ્તરે અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો। પરિણામે નવીનીકરણનું કામ અધવચ્ચે અટકી ગયું હતું। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ શાસિત હાલના નગરપાલિકા બોર્ડ દ્વારા શહેર સ્મશાન કમિટી, સ્થાનિક આગેવાનો તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી સમગ્ર મામલાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પાલિકા એન્જિનિયર, કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓ તથા સ્મશાન કમિટીના સભ્યો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન નવીનીકરણ કાર્યના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠકમાં ખાસ કરીને કામગીરીની ગુણવત્તા, મજબૂતી અને લાંબા ગાળે ટકાઉ રહે તેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટરને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કામ મંજૂર થયેલા એસ્ટિમેટ અને તકનીકી ધોરણો અનુસાર જ કરવું પડશે। કોઈપણ પ્રકારની હલકી ગુણવત્તાની સામગ્રી અથવા બેદરકારીભર્યું કામ ચલાવી લેવામાં આવશે નહીં। સાથે જ કામગીરી દરમિયાન શહેરીજનોની લાગણીઓ અને ધાર્મિક સંવેદનાઓનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા એવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે સ્મશાનના નવીનીકરણનું કામ પૂર્ણ થયા બાદ શહેરને વધુ સુવિધાસભર અને વ્યવસ્થિત સ્મશાન મળશે। સમગ્ર કામગીરી દરમિયાન પાલિકાના પદાધિકારીઓ, ટેકનિકલ ટીમ અને સ્મશાન કમિટીના સભ્યો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે, જેથી વિકાસ કાર્યમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ફરિયાદને અવકાશ ન રહે। શહેરના લોકો પણ હવે લાંબા સમયથી અટવાયેલા આ પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। રોજ આમોદ નગરપાલિકા દ્વારા આમોદ સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસ અંતર્ગત યોજના હેઠળ આમોદ હિન્દુ સ્મશાનનું 1 કરોડ રૂપિયાનું જે કામ મંજૂર થયેલ છે અને જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ છે તે બાબતે અમે આમોદના આગેવાનો અને જે હિન્દુ સ્મશાન કમિટીના જે સદસ્યો છે તેમને નગરપાલિકાની અંદર બોલાવીને કામની ગુણવત્તા સારી અને સારી રીતે કામ થાય તે બાબતે એમના પણ અમે સૂચનો શું હતા તે સાંભળવા માટે આજ રોજ અમે નગરપાલિકામાં મિટિંગ રાખેલ હતી। તે બાબતે એ લોકોના જે 2 પ્રશ્ન હતા કે અમે તાકીદે એનું નિરાકરણ, કામ ચાલુ જ છે હાલમાં, ડિમોલેશન અને કોલમ ફૂટિંગ ને એનું કામ ને એમને ત્યાં બોર એક સમસ્યા છે તે પણ થઈ જશે। બોર છે એસ્ટિમેટ પહેલા બોરિંગનું કામ થયું અને લાઇટની સુવિધા નથી, તો લાઇટનું પણ કામ થઈ જશે।